નમસ્કાર. ધોરણ 6 વિષય અંગ્રેજી, તેનો યુનિટ 1 છે. તેમાં પેજ નંબર 2 ઉપર ચોપડીની અંદર એક્ટિવિટી 2ની ઉપર તમને કેટલીક ખાલી જગ્યાઓ આપી છે. ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધીને તેમાં લખવાના છે. રાઇમિંગ વર્ડનો અર્થ છે જેમનું ઉચ્ચારણ મતલબ કે બોલવામાં જે શબ્દો એક જેવા હોય, એક જેવા લાગતા હોય તેને રાઇમિંગ વર્ડ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે રેડ તો બેડ, રાઇટ તો નાઇટ, ટોલ તો ઓલ, ટ્રી તો થ્રી, અલાઇવ તો 5, સેન્ડ તો એન્ડ, ફૂડ તો ગુડ, બેલ તો ફેલ, બ્રાઉન તો ડાઉન અને મોર તો 4. ત્યારબાદ છે એક્ટિવિટી 2. ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. તો ચાલો જોઈએ શું છે પ્રશ્નો. રાઇટ ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, કાઉન્ટ ધેમ. એટલે કે બગીચાની અંદર કેટલાક બાળકો છે, તમારે તેમને ગણવાના છે કે ટોટલ કેટલા બાળકો છે. તો જોઈ લઈએ કેટલા બાળકો છે. 1 2 3 4 5 6 7 8 9 10. ટોટલ કેટલા છે? 3 ને 2 5 ને 2 7 ને 3 10. ઓકે. તેની અંદર કીધું છે છોકરાઓની સંખ્યા કેટલી છે. તો અહીંયા જુઓ 1 2 3 અને 4. છોકરાઓ કેટલા છે? 4 છે. તો છોકરાઓ 4 છે તો છોકરીઓ કેટલી છે? 6. બરાબર. 6 અને 4 10. ટોટલ કેટલા છે? 10. તો તમારા પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા આવી ગયો છે. નંબર ઓફ બોયઝ 4, નંબર ઓફ ગર્લ્સ 6. રાઇટ ધેર નેમ્સ. તેમના નામ લખવાના છે. તો ચિત્રની અંદર જોઈ લઈએ. તમે અહીંયા જોઈને તેમના નામ લખી શકો છો. અધરવાઇઝ ચિત્રની અંદર તમે જોઈ શકો છો જય, ઈવા, સોના, મોના, સંજય, રેશમા, ઇરફાન, મહેશ, ગીત અને સુનિતા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે વેર ઇઝ મહેશ. તો મહેશ ઇઝ ઓન ધ સીસો. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે વેર આર સોના એન્ડ મોના. તો સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. સ્વિંગ્સ એટલે હિંચકા. સોના એન્ડ મોના ક્યાં છે? હિંચકા ઉપર. 5. આર જય એન્ડ સંજય ઓન ધ સીસો. નો, ધે આર નોટ. જય એન્ડ સંજય ઓન ધ સીસો. છઠ્ઠો પ્રશ્ન છે ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી. નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. સાતમો પ્રશ્ન હુ ઇઝ ઓન ધ સ્લાઇડ. તો રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. આઠમો પ્રશ્ન છે હુ આર સ્કીપિંગ. સ્કીપિંગ એટલે દોડા કૂદવા. તો ગીતા, સુનિતા એન્ડ ઈવા આર સ્કીપિંગ. ત્યારબાદ છે નવમો અને 10મો પ્રશ્ન વોટ ઇઝ રેશમા ડુઈંગ. તો રેશમા ઇઝ સ્લાઇડિંગ. સ્લાઇડિંગ એટલે લપસવું, લપસણી ખાઈ રહી છે તે. 10મો ક્વેશ્ચન છે વોટ આર સુનિતા એન્ડ ગીત ડુઈંગ. તો સુનિતા એન્ડ ગીત આર સ્કીપિંગ. સ્કીપિંગ એટલે શું કરી રહ્યા છે? દોડા કૂદવા. ત્યારબાદ પાના નંબર 5 ઉપર એક્ટિવિટી 4 આપવામાં આવી છે. જૂથમાં કામ કરો. તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો. તો અહીંયા જુઓ કે રાજેશ અને પ્રિયાની હાજરી છે. પ્રેઝન્ટ, એબસન્ટ. થર્સડે એટલે ગુરુવારે ગેરહાજર છે. ફ્રાઈડે એટલે શુક્રવારે હાજર છે. એ જ રીતનો કેટલાક અન્ય વિદ્યાર્થીઓના મેં અહીંયા નામ લખ્યા છે અને તેમની હાજરી દર્શાવી છે. તમે અહીંયા કોઈ પણ નામ લખી અને તેમને હાજર કે ગેરહાજર દર્શાવી અને આ કોષ્ટકને ભરી શકો છો. ત્યારબાદ એ કોષ્ટક ઉપરથી શું કરવાનું છે કે આપણે વાક્યો બનાવીને વર્ગમાં રજૂ કરવાના છે. તો લેટ્સ સી. એક્ઝામ્પલ છે પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. તો અહીંયા જુઓ પ્રિયા એન્ડ ટ્યુઝડે અહીંયા છે. તો પ્રિયા શું છે? કોષ્ટકમાં એબસન્ટ છે. તો તેના ઉપરથી તેમણે વાક્ય બનાવ્યું છે. બીજું રાજેશ એન્ડ પ્રિયા વર એબસન્ટ ઓન થર્સડે. રાજેશ અને પ્રિયા થર્સડે એટલે ગુરુવારના દિવસે ગેરહાજર છે. રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેન્સડે. એટલે રાજેશ બુધવારના દિવસે શું છે? પ્રેઝન્ટ હતો, હાજર હતો. છે નહીં, હતો શબ્દ વપરાશે અહીંયા. ત્યારબાદ ચોથો વાક્ય બનાવેલું છે જય વોઝ એબસન્ટ ઓન મંડે. જય મંડે એટલે સોમવારે ગેરહાજર હતો. 5. નેહા એન્ડ રીતા વર એબસન્ટ ઓન મંડે. 6. અનુ વોઝ એબસન્ટ ઓન સેટરડે. 7. એવરી ડે નેહા વોઝ પ્રેઝન્ટ. 8. જય વોઝ ઓનલી 2 days present in the week. 9. Rita was absent on Wednesday. 10. Jay was present on Thursday.
11. Anu was present on Monday. ત્યારબાદ છે ચોપડીના પેજ નંબર 7 ઉપર એક્ટિવિટી 5 જે પેજ નંબર 6 ઉપર આપેલી છે અને તેની અંદર જે રીતનો વિગતો બનાવીને લખવામાં આવેલી છે તે જ રીતના અહીંયા કેટલીક વિગતો બનાવીને તમારે લખવાની છે. શું કહે છે? જૂથ કાર્ય કરો. અહીં આપેલી જગ્યામાં આવી વિગતો લખો અને તેને જોડવા જરૂરી વાક્યો તેની નીચે લખો. તમારા જૂથના પુસ્તકો બીજા જૂથની સાથે અદલા બદલી કરો. તો અહીંયા મેં કેટલાક નામ લખ્યા છે, બરાબર, અને તેઓ તે વખતે ક્યાં હતા તે લખ્યું છે અને ક્યારે હતા તે લખ્યું છે. જેમ કે પિયુષ, હવે તમે અહીંયાથી અહીંયા જોડીને પણ વાક્ય બનાવી શકો છો. સીધું વાક્ય બનાવવું તેવું જરૂરી નથી. એક્ઝામ્પલ છે પિયુષ ઇન ધ બસ યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. પિયુષ ગઈકાલે ક્યાં હતો? ઇન ધ બસ યસ્ટરડે. શું આવશે જોડે? વોઝ આવશે. તો ચાલો હવે વાક્ય જોઈ લઈએ. આના આધારે તમે અહીંયા કોઈ પણ નામ લખી શકો છો, અહીંયા કોઈ પણ સ્થળ લખી શકો છો અને અહીંયા કોઈ પણ સમય લખી શકો છો. સમય કયો વાપરવાનો છે? ભૂતકાળનો સમય વાપરવાનો છે, કારણ કે એક્ટિવિટીની અંદર ભૂતકાળનો ઉપયોગ થયેલો છે એક્ટિવિટી 5ની અંદર. તો ઓકે, પહેલું વાક્ય છે પિયુષ વોઝ ઇન ધ બસ યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે પિયુષ ક્યાં હતો? બસમાં હતો. કિરણ વોઝ ઇન ધ કિચન લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ એટલે ગઈ રાતે કિરણ ક્યાં હતો? કિચન એટલે રસોડામાં. મયંક વોઝ એટ ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ. મોર્નિંગ એટલે સવારમાં, ગાર્ડન એટલે બગીચો. તો મયંક સવારમાં બગીચામાં હતો. દિનેશ વોઝ ઇન ધ મુંબઈ લાસ્ટ યર એટલે ગયા વર્ષે દિનેશ ક્યાં હતો? મુંબઈ. રિયા વોઝ ઇન ધ કિચન યસ્ટરડે. રિયા ગઈકાલે ક્યાં હતી? રસોડામાં. મયંક વોઝ એટ થિયેટર લાસ્ટ નાઇટ. મયંક ગઈ રાતે ક્યાં હતો? એટ થિયેટર એટલે થિયેટરમાં, સિનેમાઘરમાં. પિયુષ વોઝ ઇન મુંબઈ લાસ્ટ નાઇટ. અને 8મું છે કિરણ વોઝ ઇન ધ બસ યસ્ટરડે. ત્યારબાદ છે એક્ટિવિટી 6. તો એક્ટિવિટી 6 છે જૂથમાં કામ કરો. તમારા મિત્રો સાથે સવાલ જવાબ કરીને નીચે આપેલા કોઠામાં વિગતો ભરો અને ત્યારબાદ તે વિગતો વર્ગ સમક્ષ રજૂ કરો. ઉદાહરણ તરીકે માધવ પૂછે છે વેર વર યુ એટ 7 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. તો ગઈકાલે 7 વાગે સવારમાં તું ક્યાં હતો? તો પલ્લવ કહે છે આઈ વોઝ ઇન ધ ડેરી. હું ડેરીમાં હતો. ઓકે, તો ત્યારબાદ હવે આપણે કોષ્ટક ઉપર આવીએ છીએ. તો પલ્લવ એટ ઇન ધ 7 મોર્નિંગ ક્યાં હતો? ઇન ધ ડેરી. એટ 9 AM ઇન ધ ક્લાસ. એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન ઓન ધ પ્લેગ્રાઉન્ડ. 5 એટ હોમ. 7 ઇન ધ ગાર્ડન. સેકન્ડ છે જય. 7 એટ સ્કૂલ. Then in the library, then at the garden, and 5 at the farm, and 7 in the train. Kiran at 7 in the class, at 9 in the office, at 3:30 at the school, at 5 in the bus, at 7 on the airport. Then yes, at 7 at home, at 9 in the class, at 3:30 at the dance class, at 5 at the tuition class, at 7 at the home. And last, Nirav at 7 in the bus, at 9 at the playground, at 3:30 in the school, at 5 in the auto rickshaw, at 7 at the home. તો ત્યારબાદ છે પેજ નંબર 11 જ્યાં ખાલી જગ્યાઓ પૂરવાની છે આગળની એક ઘટનાના આધારે. તો આપણે અહીંયા ડાયરેક્ટ ખાલી જગ્યાઓ જોઈશું, કારણ કે અહીંયા આપણે માત્ર ને માત્ર સ્વાધ્યાય અને તેના પ્રશ્નો જ જોઈ રહ્યા છીએ, એક્ટિવિટી. તો ડાયરેક્ટ આપણે ખાલી જગ્યાઓ જોઈશું. ધ વેધર વોઝ કોલ્ડ એન્ડ રેઇની. ખાલી જગ્યામાં છે કોલ્ડ. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. થર્ડ વન, મેની સ્ટુડન્ટ્સ વર નોટ એટ ધ સ્કૂલ for there was no sunshine. 5. Lots of students were sick at home. 6. Mr. Joshi was at home, sick in the bed. 7. The classroom was like a freezer. 8. The school was like a refrigerator. 9. The rain stopped at night. 10. Mr. Joshi was at home next day. ત્યારબાદ છે પેજ નંબર 12. નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ, ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું લખો.
ધેર વર 5 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ધેટ મંડે. ટ્રુ, સાચું. ઇટ વોઝ વાર્મ ઓન મંડે. ફોલ્સ, ખોટું. ઇટ વોઝ વાર્મ એટલે સોમવારે કેવું હતું? ગરમ વાતાવરણ હતું. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. તે સોમવારે મિસ્ટર જોશી હાજર હતા. ટ્રુ, સાચું. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. ફોલ્સ. મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. ફોલ્સ એટલે ખોટું. ત્યારબાદ છે પાના નંબર 13 ઉપર એક કોષ્ટક છે. ઉપરના સંવાદના આધારે કોઠામાં અર્ચનાની વિગતો નોંધો. તો સમય છે, સ્થળ છે અને તેની સાથેના લોકો છે. તો લાસ્ટ સન્ડે ક્યાં હતી? તે ઓન ધ ફાર્મ એટલે ખેતરમાં. કોની સાથે? અર્ચના, મધર અને ફાધર સાથે. ત્યારબાદ ટાઈમ તમારે અહીંયા લખવાનો છે. તો ઓન ધ 12th ઓફ ધીસ મંથ, ખાલી જગ્યામાં શું આવશે? ઓન ધ 12th ઓફ ધીસ મંથ. ક્યાં હતી તે? ઇન ધ લાઇબ્રેરી. કોની સાથે? અર્ચના, સલીમ એન્ડ ઠીના. અને બીજું છે ઓન ધ 10th ઓફ ધીસ મંથ. તો આ મહિનાની 10 તારીખે ક્યાં હતી તે? એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક એટલે ડૉક્ટરના દવાખાને. કોની સાથે? અર્ચના, મધર એન્ડ ફાધર, તેના મમ્મી પપ્પા અને અર્ચના. લાસ્ટ છે ખાલી જગ્યા આપેલી છે ઓન ધ 11th ઓફ ધીસ મંથ. અહીંયા શું આવશે? ઓન ધ 11th ઓફ ધીસ મંથ. ક્યાં હતી તે? ઇન ધ દૂધસાગર ડેરી. ક્યાં હતી? દૂધસાગર ડેરી. કોની સાથે? અર્ચના એન્ડ હર ફ્રેન્ડ એટલે અર્ચના અને તેના મિત્રો. એક્ટિવિટી 10 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો ટુડે ઇઝ સેટરડે. ધેન ધીસ યર આઈ એમ ઇન ક્લાસ 6. ધીસ વીક વી આર ઇન સ્કૂલ. આ વર્ષે અમે શાળામાં છીએ. માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે. મારા મિત્રો આજે અહીં છે. યસ્ટરડે વોઝ ફ્રાઈડે. તો ગઈકાલે શુક્રવાર હતું. લાસ્ટ યર આઈ વોઝ ઇન ક્લાસ 5. ગયા વર્ષે હું ધોરણ 5માં હતો. લાસ્ટ વીક વી વર ઇન ધ પાર્ક. તો ગયા અઠવાડિયે અમે પાર્કમાં, બગીચામાં હતા. ધે વર નોટ હિયર યસ્ટરડે. તેઓ ગઈકાલે અહીં ન હતા. આવા જ બીજા 4 વાક્યો બનાવવાના છે. તો ટુડે ઇઝ ફ્રાઈડે. આજે શુક્રવાર છે. યસ્ટરડે વોઝ થર્સડે. ગઈકાલે ગુરુવાર હતો. ધીસ મંથ વી આર ઇન અવર સ્કૂલ. આ મહિને અમે અમારી શાળામાં છે. લાસ્ટ મંથ વી વર ઇન અવર ફાર્મ. તો ગયા મહિને અમે અમારા ખેતરમાં હતા. ત્યારબાદ છે એક્ટિવિટી નંબર 11. તો શું કરવાનું છે? તમારા પરિવારના સભ્યોની વિગતો અહીંયા નોંધવાની છે. બરાબર? તેમનું નામ, તેમની જન્મ તારીખ અને તેઓ કઈ જગ્યાએ જન્મ થયો હતો. તો ઉદાહરણ તરીકે મધર સુનીતાબેન, જન્મ તારીખ 6/7/1966, 6/7/1966. સ્થળ સુરેન્દ્રનગર. પિતા અજયભાઈ, કઈ તારીખ છે? 3/10/1967 રાજકોટ. તમે કોઈ પણ તારીખ નોંધી શકો છો. કિરણ 13/6/1998 રાજકોટ અને પ્રિયંકા 5/5/2001 રાજકોટ. હવે આ વિગતોનો ઉપયોગ કરીને તમારે આન્સર લખવાના છે. સો વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન 2008. તો 2008માં તમારા પપ્પાની ઉંમર કેટલી હતી? 1966માં જન્મ્યા. તો 2008માં કેટલી થાય? તો તમારે 2008માં 1966 પ્રમાણે ગણતરી કરવાની છે. તો કેટલી થશે? 41. વેર વોઝ યોર બ્રધર સિસ્ટર બોર્ન. તમારા ભાઈ કે બહેનનો જન્મ ક્યાં થયો હતો? એટ રાજકોટ. કોષ્ટકના આધારે. વેર વોઝ યોર મધર બોર્ન. મમ્મીનો જન્મ ક્યાં થયો હતો? તો સુરેન્દ્રનગર. કોષ્ટકના આધારે આપણે કહી શકીએ. ત્યારબાદ છે વેન વોઝ યોર સિસ્ટર બ્રધર બોર્ન. તો 13th જૂન 1998. તમારા ભાઈ અથવા તો બહેનનો જન્મ ક્યારે થયો હતો? તો 13મી જૂન 1998. વોટ ઇઝ યોર મધર્સ બર્થ ડેટ. તમારા મમ્મીની જન્મ તારીખ કઈ છે? તો 6/7/1966, 6/7/1966. અહીંયા કહ્યું છે કે વર્ગમાં ચકાસો કે તમારા પરિવારના સભ્યોને મળતી આવતી બર્થ ડેટ, બર્થ પ્લેસ કે નામ જેવી વિગતો બીજા કોઈ વિદ્યાર્થીના પરિવારમાં છે કે કેમ. જો સરખી વિગતો હોય તો વર્ગ સમક્ષ રજૂ કરો. તો તમારા કોઈ મિત્રની બર્થ ડેટ કે તેના મમ્મી પપ્પાની બર્થ ડેટ અને તમારા મમ્મી પપ્પાની બર્થ ડેટ એક જ હોય તો તેમનું નામ તમે અહીંયા લખી શકો છો. એક્ઝામ્પલ તરીકે માય ફાધર એન્ડ રોહન્સ વર બોર્ન એટ ધ સેમ પ્લેસ. તો મારા પિતા અને રોહનના અથવા રોહન પોતે એક જ સ્થળે જન્મેલા છે. ત્યારબાદ જુઓ અહીંયા એક્ટિવિટી 12 છે. તેમાં તમારે કંઈ જ નથી કરવાનું.
અહીંયાથી એક અક્ષર આ ખાનાઓમાં લખી દેવાનો છે, એટલે મેં તે અહીંયા પૂર્યા નથી. તમે તમારી રીતે ઉપરથી જોઈ અને લખી શકો છો. જેમ કે એન એક્સિડન્ટ હિયર, તો આ આખું વાક્ય અહીંયા આવી જશે. એન અહીંયા આવશે, એક્સિડન્ટ અહીંયા આવશે, હિયર અહીંયા આવશે. પછી એટ તો અહીંયા નીચે, ધ અહીંયા, નેશનલ તો અહીંયા. એક ખાનામાં તમારે એક અક્ષર લખવાનો છે, એ બાબતનું ધ્યાન રાખવાનું છે. થોડી સમજદારી વાપરીને તમે લખી શકો છો, એટલા માટે મેં અહીંયા જગ્યાઓ ખાલી રાખી છે. ત્યારબાદ એક એક્ટિવિટી જે પેજ નંબર 16 પર છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.